આગળ વાત કરીએ રાજ્યની વધુ બે નગરપાલિકાને મળશે મહાનગરપાલિકાનો દરજ્જો। નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં જાહેરાત કરતા પોરબંદર છાયા નગરપાલિકા અને નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા માટેની જાહેરાત કરાઈ છે। નડિયાદ મહાનગરપાલિકા બનાવવા ધારાસભ્ય પંકજ દેસાઈએ રજૂઆત કરી હતી અને નડિયાદ મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત થતાની સાથે ધારાસભ્ય પંકજ દેસાઈએ વિધાનસભા ગૃહમાં સરકારનો આભાર માન્યો। સાથે પણ જણાવ્યું નડિયાદને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા વિકાસના દ્વાર ખુલશે। જો કે અગાઉ નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર, વઢવાણ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત થઈ ચૂકી છે। આવેલ છે 7.5 હોર્સ પાવર સુધીના વીજભાર માટે પ્રતિ હોર્સ પાવર માસિક ફિક્સ ચાર્જ ₹10 કરવામાં આવેલ છે। 50% ઘટાડો કરવામાં આવેલ છે। જ્યારે તો વધુ બે નગરપાલિકા જેમને હાલ મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને આ પહેલા પણ 7 નગરપાલિકા જેને મહાનગરપાલિકા બનાવાઈ હતી એ પ્રકારનું નક્કી થયું હતું, જાહેરાત થઈ ચૂકી છે। એવામાં હવે વધુ બે નગરપાલિકા જે મહાનગરપાલિકા બનવા જઈ રહી છે। નડિયાદ અને પોરબંદર છાયા મહાનગરપાલિકા બનશે। વિધાનસભાની અંદર જાહેર કર્યું ત્યારે પણ તેમણે ઉલ્લેખો કર્યા છે। એટલે સરદાર સાહેબના જન્મસ્થળને મહાનગરપાલિકા બનાવવા બદલ ફરીથી એક વખત હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને સાથે સાથે પોરબંદર પણ આપણને ખબર છે કે મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ છે અને એને પણ ડેવલપ કરવા અને ખૂબ સારી રીતે એનો વિકાસ થાય એના માટે એને પણ મહાનગરપાલિકા જાહેર કરી છે। તો બંને મહાપુરુષોના જે જન્મસ્થળ છે એને ડેવલપ કરવા માટે સરકારે જે મહાનગરપાલિકા જાહેર કરી છે એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। મારું જે પોરબંદર છે એ મહાનગરપાલિકા બનવાથી જે નગરપાલિકાની અંદર વ્યાપક ભ્રષ્ટાચારની ફરિયાદો છે અને શહેરી સેવાની ગુણવત્તા યોગ્ય રીતે મળતી નથી, બેફામ ત્યાં આપણે બાંધકામો થાય છે એ અટકશે અને શહેર સુંદર બનવાને સાથે સેવાઓ પણ સારી મળશે અને પોરબંદરને ભવિષ્યની અંદર આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્રવાસન સ્થળ બનાવીને ત્યાં નવી રોજગારી ઊભો કરવાની જે તકો છે એ પણ આનાથી વધશે। એટલે ફરીથી હું રાજ્ય સરકારનો આ મુદ્દે આભાર માનું છું।